જામનગરમાં જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનની ચૂંટણી યોજાઈ। આ ચૂંટણીમાં ઔદ્યોગિક હિતકારી પેનલનો વિજય થયો છે। ચૂંટણીમાં 1649 લોકોએ મતદાન કર્યું અને જેમાં 36 મત રદ થતા કુલ 1613 મતો માન્ય રહ્યા। ત્રિશુલના નિશાન સાથે ઔદ્યોગિક હિતકારી પેનલને 699 મત મળ્યા, જ્યારે સૂર્યના નિશાન સાથે ઉભેલી પ્રગતિશીલ પેનલને 635 મત મળ્યા। મતદારોએ 289 પેનલ સિવાય ક્રોસ વોટિંગ પણ કર્યું હતું। બંને પેનલના એક ઉમેદવાર રાજેશ ચાંગાણી અને રામજી કણઝારિયાને સરખા 809 મત મળ્યા હતા। મતદાન અને મતગણતરી પ્રક્રિયાના અંતે ચૂંટણી પંચના નિમાયેલા સભ્યોએ ઔદ્યોગિક હિતકારી પેનલને વિજેતા જાહેર કરી। વર્ષ 2025 થી 28 3 વર્ષ માટે 25 થી 26 26 27 27 3 વર્ષ માટે જે ચૂંટણી યોજાય એમાં કુલ મેમ્બર્સ 1845 છે, જે માન્ય લિસ્ટ પ્રમાણે આજે 1649 લોકોએ મતદાન કર્યું છે, જે 89% છે। ખૂબ સરસ મતદાન થયું છે। ટોટલ મતદાનમાંથી 36 મત કેન્સલ થયા છે, જુદા જુદા કારણોસર। કોઈ ઓછા વધુ આપ્યા હોય, કોઈમાં ફાટફૂટ થઈ ગઈ। એટલે વેલિડ મત 1613 હતા, જેમાં 279 ક્રોસ વોટિંગ મિક્સ હતા, બાકીના બધા પેનલ ટુ પેનલ હતા। અને અંતે ઔદ્યોગિક હિતકારી પેનલના 21 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે।